મિત્રો, જય શ્રી રામ. તમારા બધાનું સ્વાગત છે આપણા ન્યૂ ફાર્મિંગ બ્લોગમાં. આજે આપણે પલાશ ગામમાં આશિકભાઈની વાડીની મુલાકાત લેવાના છીએ. આશિકભાઈ એના જીરાના અનુભવો તમારી જોડે શેર કરશે, તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો આપણે ફાઇનલી આશિકભાઈની વાડીએ પહોંચી ગયા છીએ અને આશિકભાઈ અહીંયા કણે જો બેઠા બેઠા એના મોબાઈલમાં કાંઈક રમી રહ્યા છે. આશિકભાઈ, હું જીરું વાયું? કયું બી વાયું આમાં? હા, જીરું કેટલા દિવસનું થયું? 50 દિવસનું. 50 દિવસનું જીરું થઈ ગયું હે. અને કેટલાક પાણી પાયા આમાં? 5 પાયા. 5 પાણી પાઈ દીધા હે. દવાના 4 રાઉન્ડ. 4 રાઉન્ડ. એમાં પહેલા રાઉન્ડમાં કઈ દવા છાંટી? એ ભાઈ બતાવે છે કે આ 2 ડબલા, એટલે એક મોનોકોટો અને પહેલા રાઉન્ડમાં બાયો તા. પછી બીજા રાઉન્ડમાં મસીમાંથી કિરેજા. અને ત્રીજા રાઉન્ડમાં કઈ દવા મારી છે આમાં? કાળા હુકારાની કિરેજા. ત્રીજો દવાનો રાઉન્ડ આમાં કાળા હુકારા માટેનો ગેલેલિયો મારેલો છે ભાઈએ. અને ચોથા રાઉન્ડમાં કઈ દવા મારી તમે? ચોથા રાઉન્ડમાં એમણે પાવડર મારેલો છે, જેમાં એક M45 પાવડર છે, કોસાવેટ છે, અને કાળા હુકારા માટેનો રોકો ભાઈએ પણ ફરીથી મારેલો છે, અને મચ્છી માટેની પ્રાઇડ છે. તો હવે શું આ જીરું તમારું સારું છે? મેં તો આમ જોયું તમારા જીરામાં ક્યાંય હુકારાની અસર થઈ ગઈ છે. તો હવે આ જીરામાં તમે પાણી પાવાના? નથી પાવાના. દવા નહીં છાંટવી? હવે પાકી જાય છે. આશિકભાઈ, આ જીરામાં ક્યાંય હવે મચ્છી બચ્છી દેખાય? આશિકભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. આશિકભાઈનું કેવું છે કે આ જીરામાં મચ્છી બચ્છી છે નહીં અને ક્યાંક ફુકારાની અસર થઈ ગઈ છે. જો આશિકભાઈથી પણ વધુ અનુભવી મિત્રો આપણો કોઈ આ વિડીયો જોવે તો એક શેર કરજો કે આપણે આમાં હુકારા માટે કઈ દવા છાંટી શકીએ, જેથી થોડો ઘણો હુકારો આપણે રોકી શકીએ. તો આજ પૂરતું આટલું. ફરીથી મળશું કોઈ નવા ખેડૂત મિત્રો સાથે. જય હિન્દ. થેન્ક્સ ફોર વોચિંગ માય